ડાયરો જય માતાજી, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો? અને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો. તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. ડાયરો અને બાકી ગયા છે સવારના 6:15 ઉપર થઈ ગયા, 22-23 મિનિટ જેવું થઈ ગયા 6 વાગ્યા ને ચાંદા મામા અહીંયા છે, જોઈ ગયા ચાંદા મામા અહીંયા છે ને. સુરત દાદા તો હજુ છે ને મિત્રો ઉગ્યા નથી, હવે બસ લગભગ ઉગવાની તૈયારીમાં જ છે. 1-2 મિનિટ બાદ બસ 5-1 મિનિટમાં કા લગભગ તો ઉગી જ જાય છે. અનવાળું દેખાય. આપણે હે ને ચાલુ છે પાણી ચુવારમાં 2 કેરા રહ્યા છે. પછી આપણે ઓલી બાજરી ને તલનું મિક્સ વાવેતર છે ને, એમાં બીજી વાર પાણી ચાલુ કરવાનું છે. કોટા કાઢી ગઈ છે, પાણી પાઈ દઈએ એટલે મસ્ત ઉગી જાય. હાલો જોઈ લઈએ આપણે. સુરત દાદા, હા મિત્રો ઉગી ગયા. સુરત દાદા ઉગી ગયા, દેખાય? સુરત દાદા ઉગી ગયા છે. બીજા વંડામાં જો ઈંટુના ઢગલા પડ્યા. કપા જાય, કપામાં પેક થઈ રહ્યું છે. ચાલો મિત્રો થોડોક સુરજ દાદાનો અને ટાઈમ લેપ્સ વિડીયો શૂટ કરી લઈ. તો ફાઇનલી મિત્રો આપણે ટાઈમ લેપ્સનો વિડીયો શૂટ કરી લીધો હોય ને જો આવી ગયા પાછો દીવાલ માથે સુરત દાદા જો ઉગ્યા એટલે પોગી ગયા. આપણે આ જાર પી ગઈ અને ઓલા જો બાજરીમાં ચાલુ કરી દીધી પાણી. સવારમાં ગયો મસ્ત મજાનો જોરદાર વ્યૂ આવે મિત્રો. ચાલો મિત્રો આપણે એને ફટાફટ જવા દઈ નાકું વાળવા, અને નાકું વાળ લઈને કેરો સલકાઈ જાય. ને ખાસ મિત્રો આજ વૃક્ષ રહ્યું એ શેરનું છે કમેન્ટ કરજો. ગામડાના એને ખબર હશે, ખાસ કમેન્ટ જરૂર કરજો. ફૂલ છે મસ્ત મજાના આવી ગયા. તો હા ને ખાસ મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા ને આ વૃક્ષનું નામ શું છે. ડાયરો 8 વાગી ગયા છે અને હવે જવું છે મિત્રો આપણે શિરામણ કરવા. બાપુ આવી ગયા પાણી વાળવા છે સામે. મિત્રો આપણે આવી ગયા મસ્ત મજાનું શિરામણ કરવા. ડીજે ચાલુ થઈ ગયું. ડીજે ધીંગો ડીજે ચાલુ થઈ ગયું. ઘી વાળી ભાગ ઘીમાં બનાવેલું. ચાલો શાક છે મિત્રો આપણે સેવનું શાક જો ગળા કાઢી મસ્ત મજાનું શિરામણ કરી લીધું. હા મિત્રો આજ તો સવારમાં તાજું પાણી આવ્યું ને નાઈ નાખ્યા કબૂતર. કેવા નાય છે, ઉપર કપડા સૂકવે જો અહીંયા કોરા થાય જો. કેવા નાય પણ મારા બાપુએ ખાઈ લીધું બાકીમાં. ચાલો મિત્રો આપણે આને જઈ પાછા પાણી વાળવા. આવી છે પાછા નવા ઘરે જ આવી છે.
ભાઈ ખબર કાઢો કાંબા અને આજ તો ને ટ્રેક્ટર આવ્યું હતું દાદા હોય તુવેર બધી છે ને ભૂકો કરી નાખી કટિંગ કરી નાખી ઉનાળું આપણી ડુંગળી દાદાની એમની ફાઇનલી આપણે છે ને પહોંચી ગયા છીએ નવા ઘરે ભાઈ ખબર કાઢો જાય બેઠા થાય જો હું થયું તો હે ખબર કાઢવી કેમ કાઢવાની હોય મને ના આવડતો મિત્રો ખબર કાઢતા કમેન્ટ કરજો કેવી રીતના ખબર કાઢવાની હોય જો પૂરું બેન પાણી પાય જુઓ તો હે પૂરો પૂરો હોય છે તો મમ્મીને હે પૂરો પેટમાં દુખતું હતું હે રાતે કેટલા 11:30 થઈ ગયા હતા બાટલો ઇન્જેક્શન ને બધી ઠપકારી મમ્મીને કાશો ને ચાલો મિત્રો ગઈકાલે ગઈ રાતે તો ને વિડીયો તમે જોયો હશે આપણે ગઈકાલે જણાવ્યું હતું વિડીયોમાં અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી ખબર કાઢવા આવ્યા હું બા એકલા આવતા જ ચાલો આપણે હેલા જઈએ ચાલો ડાયરો હને આપણે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દઈએ તમારે ખબર કાઢવા આવવું હોય તો આવી જઈએ કાશો ને નેવ્યા પેપર છે કાઢ બંધ કરી દે હાલો પણ હે પૂરો શિવમભાઈ શું કરે શિવમભાઈ સુઈ ગયા છે અત્યારે શિવમભાઈ સુતા હાલો આપણે હવે પાછા નીકળીએ ઘર બાજુ અંકલભાઈ હા મારે ટોપી લાવો તારે આવવાનું છે હે પૂરો મારા ને આવું ઘરે પૂરો હાલો ઘરે ચાલો મિત્રો આપણે ભાઈની ખબર કાઢી લીધી હવે જવા દે ઘરે તમને પૂછ્યું જ તો તમે કઈ જવાબ આપ્યો જ નહીં હે સોનો પૂછ્યું તું તમને શરૂ આવીને તારા વિડીયોમાં જ પૂછ્યું જ મેં મને ક્યાં આવડે એવું ખબર છે કાઢવાનું કાં સોનો ચાલો હવે એને ડાયરો પાછા જાય ઘર બાર 6 વાગી ગયા છે ને ઢોરાને ઝીંડો વાઢી અને નાખી દીધો ગાયું બધાને કરતા હંચા કાતરા પાડવા આવી ગયા કાતરા શેર નહીં પણ તું પાડે મિત્રો થાય ઝીણકા એવો પણ મને લાગે મારા ઘરે આવો મિત્રો આ જઈ રે નજીકમાં પૂરા થવા ખોટી રહેવા પડી ગયો હાઈ પડી ગયા છે હું જીનકા ગરમ વગેરે ના હે પણ આને ખાવાની મજા આવે મીઠા લાગે એકદમ આમાં થાય મોટા ધબડા પણ થોડાક 10 પૂરો વળે આમાં ત્યાં છે નહીં કાલે સવારે પાકશે આમાં કાલે સવારે કોક પાક્યો હોય પાડી લીધા હોય સવારમાં પાડવી ને તો જ મિત્રો હે ને આપણા ભાગમાં આવે ન કરતો પોપટ ને બધા ખાઈ જાય અમારે હે ને રાજીવભાઈ આવી ગયા એવું દોડી ન કઢાય ભલા માણસ તાર નામ શું છે કે તો શું થયું તીખું લાગ્યું ક્યાં શું ખાધું તીખું લાગ્યું તીખું લાગ્યું કોણ દેખાય એમાં ચારું ભાઈ
તું મોઢામ કેમ આંગળી નાખે હે રાજવીર ક્યાં છે જોઈ રહ્યો રાજવી દેખાય જોઈ રહ્યો ક્યાં રાજવી છે હા 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 ગાંડો છે ગાંડો મોઢું હાથ કાઢ નાખ હાથમાં ઉધારે એ બાપુ ન ભરાય કેમ ખાય મોઢામાં જો જાય તોફાની હે મારો રાજવી જો જાય આમ જાય રાજવીર આમ વઈ ગયો આવો જાય આમ જાય જાય રાજવીર જાય બસ બસ બચકું ને ભરી ક્યાં જવાનું તારે આપણે ને આયલા જાય છે જુવાર વાટવા અને તમે ડાકરો તગારું લઈને લાકડા છે હા હોય ત્યાં ના કાસળી મિત્રો સાપની કાસળી છે મોટી હે આવડી મોટી છે લગભગ જાડી ફાર્મ છે ચાલ તાળી આઈથી નથી પૂછડું થઈ કોલ તો ઉપર કલ્પેશ બોલ્યું કઈ ઉપર રહી જાય નો નીકળે ઓલી થઈ ગઈ કપાઈ ગઈ લ્યો લાકડું બોલે હાથી વરાણ કપાઈ ગઈ બીક લાગે એવી છે પણ મિત્રો 10-15 દિવસની છે તરત લઈ લો ને તો હારી રહે આજથી નામ છે આ હેઠે નામ છે છૂટી જાય કેટલી જાડી છે સાપ કેવડો તો જાડો હોય છે આમ દાટી દે ને ભાવની પાછી બીક લાગશે ચાલો ડાયરા આપણે હે ને વાત જેવી લાગે નહીં જુવાર બાકી સુરત દાદા આથમની તૈયારીમાં હે ડાયરો 7 વાગી ગયા છે ને જાયનો પૂળા વાટીને આવી ગયા ને અહીં કે હું આવ્યો વિડીયો શૂટ કરવા કોયલ ટવકારા કરતી ને એમાં ટવકા કરતી બંધ થઈ ગઈ અહીંયા બેઠી વાળી તો ટવકા કરે કરા ને ટવકા મિત્રો મસ્ત મજાના ને મિત્રો આપણા પોપૈયા છાલ છોડવા આવ્યા હતા ને એમાં એક પોપૈયા થયા બાકીમાં કાંઈ થયા નહીં ખરી જાય છે આમાં ખરી જાય ફાલ ફાલ ખરી જાય આમાંય ખરી જાય છે આ નર છે લગભગ 3 છોડો ઓલો આવડવા ને આ 3 નર છે આમાં થયા જો ના બાકી 2-3 નર નીકળ્યા આમાં તો થયા છે મસ્ત મજાના બાકી કોયલ ટવકા કરે જુઓ મસ્ત મજાના તેતરે બોલે ડાયરો આપણે રાતના લગભગ 8:30 થવા આવી ગયા છે ભાઈ દૂધ લેવા એ ક્યાં આમ કરે વેચી દેખાય થઈ ગઈ તબિયત રાગી રાગે ચડી ગઈ રે ગાડી પાટે દોડવા માંડી તો વાંધો નહીં લે પાટે ચડાવી પડે ને દૂધ લેવા કડી જાય તો કેતા નથી કડી જાય કે વાર ન લાગે હાલ કરી જાય ચાલો ડાયરો હવે હે ને આપણે આ સાથે આજનો વ્લોગ હે ને અહીંયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે આયો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીજો લાઈક શેર વિડિયોને લાઈક કરી સબસ્ક્રાઇબ કરી દીજો દીજો બધાય આભાર હવે હે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરા ને રામે રામ